નાયલોન રૂ જેવા પોચા ફાફડા ગાંઠિયા બનાવવું ફ્રેન્ડ્સ હવે ઘરે સાવ સરળ સિમ્પલ છે. બસ તમે ફક્ત લોટ બાંધવાની જ ખૂબી છે. તો ગાંઠિયા બનાવવા માટે 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે, ચાળીને લેવાનો છે. સાથે 1 ચમચી આપણે અજમાને આ રીતે અને અજમાને પહેલાં લોટ સાથે મિક્સ કરી લેશું. પછી લેવાનું છે મિક્સર જાર, તેની અંદર સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી આપણે તેની અંદર ગાંઠિયાનો સોડા, અડધી ચમચી હિંગ, 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ અને પાણી ઉમેરીને સરસ ફેટીને આ રીતનું મિશ્રણ રેડી કરી લેશું. પછી આ મિશ્રણને લોટમાં ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. જરૂર લાગે તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને સરસ મસળીને સ્મૂથ કરી લેશું. લોટ બંધાઈ જાય પછી આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી લોટને ફરીથી આપણે સરસ કૂણવી લેવાનો છે. આ રીતે લોટ કૂણવાઈ જાય ને પછી શું કરવાનું છે, આપણે જે ગરમ થવા માટે તેલ રાખેલું તે તેલમાં ડીપ કરીને લોટને ફરી થોડી વાર મસળી લેશું અને આ રીતે લીંબુ જેવા શેપનો આપણે લુઓ લઈ લેશું અને તેને સિલિન્ડર શેપ આપી દઈશું અને હાથની મદદથી આ રીતે ઘસવાનું છે. એટલે સરસ એવા નાયલોન ફાફડો આપણો રેડી થઈ જવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આ રીતે પાતળા ચપ્પુથી આપણે તેને આ રીતના કટ કરી લેશું. તો તૈયાર છે નાયલોન ફાફડા. તેને આપણે તેલમાં તળી લેવાના છે. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું છે. આ રીતે ઉલટ પુલટ કરીને આપણે સરસ તેને તળી લેવાના છે. સાઈડમાં આપણે આ રીતે ફાફડા બનાવતા પણ જશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ એવા નાયલોન ફાફડા રેડી છે, જેને આપણે ગાજરના સંભારા અને ગાંઠિયાની ચટણી સાથે સર્વ કરેલ. તો તમે પણ આ દશેરા ઉપર જલેબી ફાફડા ઘરે જ ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરી લેજો.